મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સની એટલી બધી ચર્ચાઓ થઈ રહી છે કે સામાન્ય ગામડામાં ઓટલા પર બેઠા પસા કાકાને એ સવાલ થઈ ગયો કે ભાઈ એટલો બધી ચર્ચાઓનો એટલો બધો આક્રોશ લોકોમાં છે તો શું હવે આ રાજ્યમાં ક્યાંય દારૂ મળશે જ નહીં ને? બહુ સારું કામ થઈ જશે અને કદાચ તમને આ પસા કાકાની જેમ સવાલ થતો હશે કે ભાઈ આટલી બધી ચર્ચાઓ અને રાજનેતાઓ આટલા બધા વાર પ્રતિકાર કરી રહ્યા છે તો શું હકીકતમાં આ મુદ્દો એટલો મોટો બની જવાનો છે કે ચૂંટણી આ જ મુદ્દે લડાઈ જશે અને સરકાર પર પ્રેશર આવવાનું છે કે દારૂ સાવ વેચાતો બંધ થઈ જશે? આ સવાલનો જવાબ મેળવવા માટે કેટલીક હકીકત અને નગ્ન સત્ય તમારે જાણવું ખૂબ જરૂરી છે, જે જાણીને તમને પણ ખબર પડી જશે કે હકીકતમાં ચર્ચાઓની પાછળ મૂળ શું છે. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલાં તો એ સમજી લો કે ગુજરાતમાં દારૂ એ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. કોઈક બે ભાઈબંધ અમથા કંઈક ગ્રુપમાં બોલી જાય કે અમે કાલે ઉદયપુર જવાના છે તો પહેલો વિચાર શું આવે? દીવ કોક જવાની વાત કરે તો પહેલો વિચાર શું આવે ને? અમથાય તે ઉદયપુર ને દીવ ને દાદરા નગર ને દમણ જે અમથું ભીડભાડવાળું શનિ રવિમાં નથી રહેતું. એ આપણા જ ગુજરાતીઓ છે જે આ આટા ફેરા કરવા માટે જાય છે. ને શું કામ જાય છે મારે તમને કહેવાની જરૂર નથી. ખેર, પણ એ એમનો વ્યક્તિગત વિષય છે, એમાં ખોટું પણ નથી. એટલે પાછું એવું ન માની લેતા કે ખોટું તો છે નહીં, તમે કેમ આવું બોલ્યા. પણ ગુજરાત એ હંમેશા ગુજરાતમાં દારૂ એ ચર્ચાનો વિષય રહ્યો છે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક રહ્યો છે. અને એમાં પણ દારૂ વિષય પર જો પોલીસ ઇન્વોલ્વ થાય અથવા તો ખાખી વર્દી પર છાંટા ઉડે તો સ્વાભાવિક એ ચર્ચાનો મુદ્દો બની જ જાય છે. અને ખાખી આમ પણ હંમેશા સવાલોના ઘેરામાં રહી છે દારૂ મુદ્દે, અને રહેવી પણ જોઈએ. કારણ કે જો પોલીસ ધારે તો રસ્તામાં પડેલી ખીલ્લી પણ કોઈ ચોરવાની હિંમત ન કરે. પરંતુ એટલે એનો મતલબ એ થયો કે પોલીસની પરવાનગી વગર કોઈ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય એ શક્ય જ નથી. એટલે પોલીસ ઉપર તો સવાલ ઉઠવાના જ. રહી વાત છેલ્લા ઘણા દિવસથી ચર્ચા ચાલતી દારૂની, તો જિગ્નેશ મેવાણીએ આ મુદ્દો ઉઠાવ્યો, પરંતુ કદાચ તમને નહીં ખબર હોય કે કોંગ્રેસના જન આક્રોશ યાત્રાના એજન્ડામાં આ ક્યાંય વાત હતી જ નહીં. એટલે જન આક્રોશ યાત્રામાં તો લોકોને પડતી તકલીફો, મોંઘવારી, ખેડૂતના મુદ્દાઓ આ બધા હતા. પરંતુ જિગ્નેશ મેવાણી શિવનગર ગયા, મુદ્દો એટલો બધો ચર્ચાવા લાગ્યો, વાયરલ થઈ ગયું જિગ્નેશ મેવાણીનું ભાષણ, અને પછી જન આક્રોશ યાત્રામાં એવી પરિસ્થિતિ આવી કે દારૂ મુદ્દે તો બોલવું જ પડે. અને આખા રાજ્યમાં દારૂ એક ચર્ચાનો વિષય બની ગયો. અને હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમએ પણ જવાબ આપવો પડ્યો, ડીજીપીએ પણ આડકતરી રીતે કંઈ બોલવું પડ્યું. બાકી રહી ગયા હતા તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને ચેતર વસાવાને એમ થયું કે આ તો જિગ્નેશ મેવાણી એકલા હાથે બધી ટીઆરપી લઈ જશે, એકલા હાથે ફેમસ થઈ જશે, તો આપણે પણ કંઈ બોલવું જોઈએ. એટલે એમણે અમથા કોંગ્રેસનો બે મોઢે વિરોધ કરતા હતા વિસાવદરની ચૂંટણી મામલે, અમારી સાથે દગો થયો અને આમ થયું તેમ થયું, પણ એમને જિગ્નેશ મેવાણીનો મુદ્દો સાચો છે એવું કહીને એમણે જિગ્નેશ મેવાણીનું સમર્થન કરી દીધું. અને 24 કલાક પહેલાં ઈશુદાને પાછા કોંગ્રેસ પર હળદળમાં સભા કરી એ મામલે પ્રહાર પણ કરી દીધા. હર્ષ સંઘવીએ પણ ચોખવટ કરવી પડી. હર્ષ સંઘવી પણ એક કાર્યક્રમમાં કહેવા મળ્યા કે જો જનપ્રતિનિધિ આવું કરે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. દારૂ એ ગંભીર વિષય છે રાજ્યનો. એનાથી ગંભીર વિષય છે ડ્રગ્સ, જે હડકે ને તડકે ખૂણે ખાચરેથી પકડાય છે. અમદાવાદમાંથી હમણાં જ કદાચ 12-24 કલાક પહેલાં પકડાયું, જે રાજસ્થાનથી લાવવામાં આવતું હતું. એટલે કદાચ કોઈ એવો દાવો કરી દે કે ડ્રગ્સ ને દારૂ મળતું જ નથી, તો હું માનું છું કે એ વ્યક્તિને સરસ ભાષામાં જવાબ આપવાની જરૂર છે કે દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં ખુલ્લેઆમ મળે છે ને એના પુરાવા ખુદ પોલીસ કાર્યવાહી કરીને આપે છે. અથવા તો હું તો એવું કહું છું, સરકાર એવા આંકડા જાહેર કરી દેવા જોઈએ, ખાલી એટલા આંકડા જાહેર કરી દો કે વર્ષ દરમિયાન આ વર્ષમાં પોલીસે કેટલા કરોડ રૂપિયાના દારૂનો નાશ કર્યો. એનાથી ખબર પડી જશે કે નાશ એટલો કર્યો તો આવ્યો કેટલો હશે ને વેચાણો કેટલો હશે. પણ દારૂનો મુદ્દો ગંભીર નથી એવું નથી, ડ્રગ્સનો મુદ્દો ગંભીર નથી એવું નથી, પરંતુ હવે આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ છે. રાજનીતિ એવી શરૂ થઈ છે કે આ મુદ્દો અમે ઉઠાવ્યો એટલે સતત અમે બોલીશું, આ મુદ્દે બીજો કોઈ લાભ લઈ જશે
એટલે અમે પણ બોલીશું અને સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠા બેઠા જોવે છે કે આ લોકોને અંદરો અંદર બાંધી લેવા દો, જશ કોણ લે છે એ રેસમાં કોણ જીતે છે એટલે લેવા દો, આપણે તો અમથાય હાથ ઊંચા કરીને બેસવાનું છે. જે મુદ્દા ઉપર સરકારે કડક થઈને કાર્યવાહી કરવાની હોય, જે મુદ્દા ઉપર સરકારે ગંભીરતા દાખવીને આ દૂષણને દૂર કરવાની હોય, આ એટલું ભયાવહ દૂષણ છે કે આજકાલની યુવા પેઢી ડ્રગ્સના રવાડે એવી ચડી ગઈ છે કે પોતાના વાહનો વેચી વેચીને ડ્રગ્સના રૂપિયા એકઠા કરી ડ્રગ્સ ફૂંકી મારી રહ્યા છે. અને બીજી તરફ દારૂનું દૂષણ કેટલું વધી ગયું છે કહેવાની જરૂર નથી. જો ગુજરાતમાં લઠ્ઠાકાંડ એવું ગૂગલમાં સર્ચ કરશો તો બોટાદથી માંડીને એની પહેલાંના ઘણા કિસ્સાઓ મળશે જે સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂનું દૂષણ 1960થી ધીરે ધીરે વધી રહ્યું છે. અચ્છા, હોસ્પિટલના સરકારી હોસ્પિટલના આંકડાઓ જો જોશો તો ખબર પડશે કે 70-80% કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાવાળામાં મોટા 100%માંથી 70-80% દારૂની અસરના કારણે અથવા તો દારૂના કારણે કિડની ફેલ થઈ હોય એવા લોકો ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહ્યા છે. એટલે એ સાબિત કરવાની જરૂર નથી કે ગુજરાતમાં દારૂ કેટલી હદે મળે છે. સાબિત એ કરવાની જરૂર છે કે અમે એ મુદ્દા પર કેટલા રાજકીય રીતે સક્ષમ છીએ અને સરકારે એ સાબિત કરવાની જરૂર છે કે અમે 30 વર્ષથી આ ગાદી સંભાળીને બેઠા છીએ તો હવે અમે જો ધારીએ તો દારૂ અને ડ્રગ્સનું દૂષણ એક ઝાટકે ખતમ કરી દઈએ. પરંતુ આવી કોઈની ઈચ્છાઓ એટલા માટે નથી કારણ કે નગ્ન સત્ય એ છે કે આ રાજ્યમાં એક પણ ચૂંટણી દારૂ વગર એક પણ પક્ષ જીતી શક્યો નથી. આ નગ્ન સત્ય છે, આમાં કંઈ કહેવાની જરૂર નથી. તમે જે કોઈ પણ વિસ્તારમાં રહો છો, હું તો એવું કહું છું કે ચૂંટણી પહેલાં બધા જ રાજકીય પક્ષના બધા જ ઉમેદવારે નેમ લઈ જેમને માનતા હોય એમની કસમ ખાવી જોઈએ કે જો મારા વિસ્તારમાંથી દારૂ પકડાણો અથવા તો મારા વિસ્તારમાં જો દારૂ વેચાયો, મારી રહેમ રાહે જો દારૂ વેચાયો તો હું આજીવન રાજકીય ઓલાથી હું સંન્યાસ લઈ લઈશ. પરંતુ એવું કોઈ રાજનેતા નહીં કરે. વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવાનું અને થવો જોઈએ, એમાં કંઈ ખોટું નથી. જિગ્નેશ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ બિલકુલ સાચો મુદ્દો હોઈ શકે, પરંતુ સરકારની પણ સામે એટલી જવાબદારી છે કે જો વિરોધ પક્ષે મુદ્દો ઉઠાવે છે તો એને ગંભીરતાથી લઈ, ખબર છે દૂષણ છે તો એમાં કંઈ બોલવાની જરૂર છે અને સાથોસાથ આ બધા જ રાજકીય પક્ષોએ સાથે મળીને આ દૂષણ સામે લડવાની જરૂર છે. પણ જ્યારે ખુદ પહેલાં નેમ લઈ લે કે અમારા પક્ષમાં એક પણ વ્યક્તિ દારૂનું સેવન ગુજરાતમાં નથી કરતો, અમારા પક્ષમાં એક પણ વ્યક્તિ દારૂ સાથે જોડાયેલો નથી, ભૂતકાળમાં પણ એ વેપાર કરતો નથી, ભવિષ્યમાં એ વેપાર કરશે નહીં, આવી બધી પ્રકારની નેમ લે અને પછી દારૂ મુદ્દે બોલે. કારણ કે આ ગુજરાતમાં પોલીસની સાથોસાથ રાજકીય મહત્વકાંક્ષાઓ વગર બુટલેગરો ક્યારેય મોટા થયા જ નથી. હવે આવું બધું તમને ખબર છે પરંતુ હું તમને યાદ કરાવું છું. એટલા માટે યાદ કરાવું છું જેથી કરીને આ બધા જ નેતાઓની વાતોમાં આપણે ફોસલાઈ ન જઈએ અને આપણે એ ન ભૂલી જઈએ કે એ જ રાજકીય પક્ષો છે જે ચૂંટણી ટાણે દારૂનો પણ ઉપયોગ કરી લેશે અને બ્લેક મનીનો પણ ઉપયોગ કરી લેશે અને જરૂર પડે જીતવા માટે સામ દામ દંડ ભેદ બધી જ વસ્તુનો ઉપયોગ કરી લેશે. પરંતુ જેવી ચૂંટણી પોતે અને ચૂંટણી પાછી નજીક આવવાની હોય એટલે દારૂ ડ્રગ્સ ઉકેલ માટે કોઈ ચર્ચા નહીં કરે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.